પાટડીના ખારાગોઢા ગામના રણ વિસ્તારમાં વસતા અગરિયાઓને ગરમ વસ્ત્રનું દાન કરવામાં આવ્યું। આજરોજ દશાડા પાટડી તાલુકાના ઝીંઝુવાડા ખારાગોઢા રણ વિસ્તારમાં વસતા ગરીબ અગરિયા પરિવારોને પ્રજ્ઞાવતી જીવદયા મિત્ર મંડળ પાલડી અમદાવાદના આર્થિક સહયોગ ને શિક્ષણના સારથી ગણેશભાઈ રાઠોડ કોચાડા માધ્યમ થકી શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી ગરમ ધાબળા તેમજ સ્વેટર, ટોપીઓ અને બાળકો માટે સ્વેટર, ટોપીઓ તેમજ મહિલાઓ માટે સ્કાર્ફ તેમજ અનાજની કીટ, વેસલીન અને બાળકોને નાસ્તા રૂપે ચવાણું અને બિસ્કિટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે પદ્માવતી જીવદયા મિત્ર મંડળ અમદાવાદના દાતાઓ તેમજ ગણેશભાઈ રાઠોડ, જેઠાલાલ સોમેશ્વરા તથા હીરાભાઈ તલાટીયા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા। આ અગાઉ પણ પદ્માવતી જીવદયા મિત્ર મંડળ દ્વારા ખારાપાટ વિસ્તારની શાળાઓમાં પંખા, સ્ટેશનરી જેવી અનેકવિધ ચીજ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરેલ છે। ત્યારે આજે ધાબળા, વેસલીન, ટોપીઓ, સ્કાર્ફ તેમજ અન્ય કીટ અને બાળકોને નાસ્તા રૂપે જે વિતરણ કરવામાં આવ્યું, જેને લઈ અગરિયા પરિવારો અને બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।